હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન ટુ ઓલ ઓફ યુ. કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, હર હર મહાદેવ. આજના સેશનમાં આપણે નિયરેસ્ટ મિનિંગ જોવાના છીએ. જો કે આજનો જે ટોપિક છે એ મેઇન સ્ટાન્ડર્ડ 11 જે છે, સ્ટાન્ડર્ડ 11ના જે વિદ્યાર્થી મિત્રો કોમર્સ, સાયન્સ એ પછી ત્રણેયમાંથી કોઈ પણ સ્ટ્રીમ હોય, ત્રણેય માટે ઇમ્પોર્ટન્ટ છે. અને સાથે સાથે બાકીના સ્ટુડન્ટ મતલબ કે જે સ્ટાન્ડર્ડ 9માં છે, 10માં છે અને 12માં છે, એમના માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે આજના સેશનમાં મેં એવી વોકેબ્લરી લીધી છે કે જે વોકેબ્લરી ચારેય ધોરણમાં આવે છે. ચારેય ધોરણમાં ક્યાંક ને ક્યાંક આવે છે, કાં તો એ ડોલ્ફિનમાં આવે છે, કાં તો એ ટેક્સ્ટ બુકમાં આવે છે. અને નિયરેસ્ટ મિનિંગનો ટોપિક જ એવો છે કે જે ફિક્સ નથી હોતો, કે જે ડોલ્ફિનમાંથી પણ આવે છે, એટલે કે તમારી સપ્લિમેન્ટરી રીડરમાંથી પણ આવે છે અને સાથે સાથે તમારી ટેક્સ્ટ બુકમાંથી પણ આવે છે. સ્ટાન્ડર્ડ વાઇઝ સપ્લિમેન્ટરી રીડરના નામ ચેન્જ થાય. માત્ર ગુજરાતી મીડિયમ નહીં, પરંતુ ઇંગ્લિશ મીડિયમમાં પણ આ રૂલ્સ છે કે એક અલગથી સેપરેટ બુક હોય છે કે જેને તમારે જાતે પ્રિપેર કરવાની હોય છે. ચાલો, તો આજના લેક્ચરનો મિશન છે 30 નિયરેસ્ટ મિનિંગને કમ્પ્લીટ કરવાનો. ચાલો, તો ક્વેશ્ચન અને આન્સર જોતા જઈએ. ફરીથી જે વિદ્યાર્થી મિત્રોએ હજી પણ આ વિડીયોને લાઇક ન કર્યો હોય તો લાઇક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઇબ કરી દો. સાથે સાથે જો કે અત્યારે વિદ્યાર્થીઓ જેટલા પણ પ્રેઝન્ટ છે એ આઈ હોપ કે એમણે કરી દીધું હશે. અમુક હશે કે જેમને ધ્યાન નહીં રહ્યું હોય, ભૂલાઈ ગયું હશે, યાદ કરવામાં, પરીક્ષાની તૈયારી કરવામાં કદાચ દિમાગમાંથી થોડુંક નીકળી ગયું હોય. એટલે હું તમને યાદ કરાવી દઉં, લાઇક, શેર ઓર સબસ્ક્રાઇબ ધી અવર ચેનલ. ओके, हेलो बेटा राजेंद्र, पूरा दिया हसमुख, हेलो. केडी मतलब के किशन सथवारा, आई एम विद्याकुल स्टूडेंट. हाय किशन बेटा. पूजा, हेलो. तो तमे आवी गया. हर्षिका, हाय, वेरी गुड आफ्टरनून. सिंपल, તમારું નામ સિમ્પલ છે, ગર્લ છો કે બોય છો? સૌથી પહેલા તો એ કહી દો. તમે ત્યાં એમાં નામ જ એવું રાખ્યું છે, કન્ફ્યુઝ થઈ જાય એવું. ચાલો, શરૂઆત કરી દઈએ આપણે 30 પ્લસ નિયરેસ્ટ મિનિંગ. આપણા આજના સેશનમાં આપણે 30થી વધારે નિયરેસ્ટ મિનિંગને સોલ્વ કરવાનો ગોલ રાખવાનો છે. મતલબ કે 30 એવા નિયરેસ્ટ મિનિંગ કે જે ચારે ચાર ધોરણને ઉપયોગમાં આવવા જોઈએ. એક્ઝામ નહીં તો એમની વોકેબ્લરી તો ઇમ્પ્રૂવ થશે, હે કે નહીં? ચાલો, તો ગીવ નિયરેસ્ટ વર્ડ ઓફ રેસ્ક્યુ. નિયરેસ્ટ વર્ડ ઓફ રેસ્ક્યુ. રેસ્ક્યુ મતલબ શું થાય? બચાવ કરવો થાય. તો હવે અહીંયા તમારી સામે ચાર ઓપ્શન છે: સેવ, ફ્લેશ, સેન્સ અને ચોપ. ચોપ મતલબ કે કટ કરી નાખો. એટલે અહીંયા આન્સર તરીકે બચાવ માટે કયો ઓપ્શન આપેલો છે? સેવ. એટલે આન્સર આવશે એ. ત્યારબાદ ગીવ નિયરેસ્ટ વર્ડ ઓફ કટ. કટ મતલબ શું થશે? કાપવો થશે. તો ચાર ઓપ્શન આપેલા છે: એમ્પ્યુટી, ચોપ, શોર્ટ અને કન્સીડ. તો અહીંયા ચાર ઓપ્શન છે. વિચારો કે આ ચાર ઓપ્શનમાંથી કયો એવો ઓપ્શન છે કે જે કટને સિમિલર થાય છે? હેલો, યસ. પહેલામાં આન્સર તરીકે શું આવશે? એ આન્સર. સેકન્ડમાં આન્સર તરીકે બી આન્સર. શું વાત છે? વન મોરે આન્સર આપ્યો છે, વેરી ગુડ. તો અહીંયા આન્સર તરીકે શું આવશે? બી, ચોપ. ત્યારબાદ નંબર 3, ગીવ નિયરેસ્ટ વર્ડ ઓફ બેંગ. Give the nearest word of bang, ratified, molecule, shrink અને suddenly. ચલો જલ્દી આન્સર આપો આનો પણ. થર્ડમાં શું આન્સર આવશે? બેંગ, BANG, બેંગ કરી દેવું, રેટિફાઈડ કરી દેવું, મોલિક્યુલ કરી દેવું, શ્રિંક કરી દેવું કે સડનલી એટલે કે અચાનક. સડનલી તો બધાને ખબર છે. ચાલો, શિવ, ચોપ. સેકન્ડનો આન્સર ચોપ. થર્ડનો આન્સર તમે શું આપશો? दिल दीवाना, दिल सजना वे, माने ना ये पगला है समझाने से. બેંગ એટલે મોટો અવાજ. બેંગ એટલે મોટો અવાજ. સેક્શન બીમાં પેરેગ્રાફમાંથી આન્સર શોધતા શીખવાડો. ઓકે, ચાલો, એનો પણ આપણે વિશાળ એક લેક્ચર લઈને આવીશું. ઓકે, ચાલો જોઈએ. સી આન્સર આપ્યો છે શ્રિંક. બેંગ એટલે મોટો અવાજ થાય, તો એવો અહીંયા કોઈ વર્ડ નથી કે જે મોટા અવાજ માટે યુઝ થાય. માત્ર ને માત્ર સી ઓપ્શન છે, શ્રિંક. ત્યારબાદ ગીવ નિયરેસ્ટ વર્ડ ઓફ સિગ્નિફિકન્ટ. સિગ્નિફિકન્ટનો નિયરેસ્ટ મિનિંગ આપવાનો છે. સિગ્નિફિકન્ટ મતલબ થશે મહત્વનું. તો અહીંયા એવો કયો શબ્દ છે કે જે મહત્વનું દર્શાવે છે? હેલો, હા, નાઇસ સોંગ મેમ, હે ના? તો પછી
તમે આન્સર દેશો ત્યાં સુધી તમારી પાસે સમય જ રહેવાનો, એટલે ત્યારે હું ગીતો ગાઈશ અને તમે બેઠા બેઠા આન્સર આપજો, કારણ કે પ્રેક્ટિસ તો તમારે કરવાની છે. જો આ જગ્યાએ મેં તમને હોમવર્કમાં 30 નિયરેસ્ટ મિનિંગ આપ્યા હોત ને તો કદાચ અમુક વિદ્યાર્થી તે રીડ થાત ન થાત કંઈ ખબર જ ન પડે આપણને. એના માટે આપણે આપ્યું પણ છે યુથ સ્ટુડન્ટની આખી એપ્લિકેશન, પરંતુ એ આપણે ખોલીએ ક્યારે, આપણી પાસે સમય જ ન હોય, એટલે અહીંયા તો પ્રેક્ટિસ થઈ જાય. એટલે એ બાને હું અહીંયા સાથે સાથે ચેક કરતી જઈશ કે તમારું સાચું છે કે ખોટું. યસ, શું આવશે? ઓપ્શન એ ઇમ્પોર્ટન્ટ. ત્યારબાદ નંબર 5, ગીવ નિયરેસ્ટ વર્ડ ઓફ ટેન્શન. ટેન્શન મતલબ કે ચિંતા. મેનિફેસ્ટ, નેવિગેટ, સ્ટ્રેસ કે પ્રોલોંગ. ટેન્શન એક જ શબ્દ છે કે જે એની સાથે મેચ ખાય છે. એપ્લિકેશન લખતા શીખવાડો. એપ્લિકેશન લખતા શીખવાડો. એપ્લિકેશનની ફોર્મેટ હું શીખવાડીશ, લખતા તો જાતે જ શીખવું પડશે. ફોર્મેટ હું તમને કહી દઈશ કે એપ્લિકેશનની જે ફોર્મેટ આવે છે એ ફોર્મેટ હું તમને જણાવી દઈશ. ઓકે, ઓલ સ્ટાન્ડર્ડ, ઓલ. સી ઓપ્શન, ચાલો જોઈએ. યસ, સી ઓપ્શન ઇઝ અ કરેક્ટ આન્સર. ત્યાર પછી જોઈએ આપણે નંબર 6, ગીવ નિયરેસ્ટ વર્ડ ઓફ એક્યુટ. એક્યુટ મતલબ કે ચોક્કસ થશે. તો એનર્જી, સેવિયર, અનરેસ્ટ અને સાથે સાથે એક્સટેન્ડ આપેલું છે. એક્યુટ કરવું. તો એક્યુટ માટેનો નિયરેસ્ટ મંથ 10th કે 12th. અત્યારે તો ફિલહાલ એક જ ધોરણને ફોકસ કર્યું છે, 11મું ધોરણ. મેં તમને જેમ પહેલાં કહ્યું કે બધા ધોરણ માટે આ ઓકે જ છે. Where is Jack? સી ઓપ્શન તીવ્ર માટે સી ઓપ્શન. ચાલો જોઈએ સી ઓપ્શન અનરેસ્ટ. અચ્છા, તમે આગળનો આન્સર આપ્યો, હજી આનો આન્સર બાકી છે. બીજું આમનું તમે મિનિંગ લઈ શકો તીવ્ર. બી આન્સર. કિશન કહે છે બી આન્સર. યસ, સેવિયર આવશે આન્સર તરીકે. ત્યારબાદ ગીવ નિયરેસ્ટ વર્ડ ઓફ ઇન્હેલ. ઇન્હેલ મતલબ શું થશે? શ્વાસને અંદર લેવો. એક્ઝેલ એટલે શ્વાસને બહાર કાઢવો, ઇન્હેલ એટલે શ્વાસને અંદર લેવો. તો અહીંયા શ્વાસને અંદર લેવા માટે તમને 4 ઓપ્શન આપ્યા છે. એક્ઝેલ, ત્યારબાદ સિસ્ટમ, બ્રીથ આઉટ એન્ડ બ્રીથ ઇન. શ્વાસ અંદર લેવો. કયો ઓપ્શન? 6માં બી આન્સર. ઓકે બેટા, સિમ્પલ. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન. मैं नहीं तो कौन बे कोरोना इज बैक. ચાલે, ડી આન્સર ફાઇનલી. બ્રીથ ઇન, શ્વાસને અંદર લેવો. યસ, આમાં આન્સર તરીકે શું આવશે? બી આન્સર. ત્યારબાદ ગીવ નિયરેસ્ટ વર્ડ ઓફ બ્રીથ આઉટ. બ્રીથ આઉટ એટલે શું થશે? શ્વાસને બહાર કાઢવો થશે. તો અહીંયા હમણાં જ મેં આગળ વાત કરી કે ઇન્હેલ એટલે કે શ્વાસને અંદર લેવો, તો પછી એના માટે સિમ્પલ છે યાર. હમણાં જ મેં તમને જવાબ આપ્યો અને પાછો ક્વેશ્ચન પણ આવી ગયો. ક્યા બાત હે, બહુત બઢિયા હે. ભૂલાઈ ગયું મને પહેલાં. 8માનો આન્સર પણ આપી દીધો. સિમ્પલ કે 8મામાં બી આન્સર આવશે. એક્ઝેલ. વાવ. તો 8મામાં શું આવશે કિશન બેટા? એક્ઝેલ. ત્યારબાદ ગીવ નિયરેસ્ટ વર્ડ ઓફ પેન્ટમ. ખબર તમારે આગળ આવી ગયું છે, આગળ તમારે આવી ગયું છે. આવડું આ કયું યુનિટ છે? 11મા ધોરણનું યુનિટ છે. 11મા ધોરણનું આઈ થિંક કેટલામું યુનિટ છે યાર? 6થું યુનિટ છે કે 5મું યુનિટ છે? બેમાંથી એક તો યુનિટ છે જ કે જેનો મતલબ થાય ભ્રામક. વિંગ્સ, મટર, ઇમેજનરી એન્ડ ડ્રેગ. 9માં સી આન્સર. બહુ ઝડપથી આન્સર આપ્યો બેટા. 9માં સી આન્સર ઇમેજનરી. ત્યારબાદ નંબર 10 ગીવ નિયરેસ્ટ વર્ડ ઓફ પુલ. અરે વાહ, તો બધાને આવડતું હશે. એની સામે આ પુશ તો ક્યારેય ન આવે. ડ્રેગ, લિફ્ટ એન્ડ ફ્યુરિયસ. ડ્રેગ, લિફ્ટ એન્ડ ફ્યુરિયસ. લિફ્ટ એટલે ખસેડવું થાય. હવે તો એક જ ઓપ્શન મારા ખ્યાલથી નજરમાં આવે છે, આ ફ્યુરિયસ એટલે એ પણ ક્યાં મિનિંગ જ નથી એની સાથે, તો છેડા જ નથી જોડાતા. 10thમાં I am phantom. Where is Jack? અચ્છા, you are phantom. બી આન્સર. બી આન્સર મટર અહીંયા એક્ઝેલમાં. અચ્છા, તમે બહુ લેટ છો રાજેન્દ્ર. બી આન્સર બાય ચાર્મી. બી આન્સર બાય ચાર્મી. કેમાં? આમાં પુલમાં પુશ. બી આન્સર આપણે લઈશું. બાપરે, હવે દરવાજોને અંદરની તરફથી ખોલવાનો હોય, બહારની તરફથી ખોલવાનો, બંને તરફથી ખોલતો હોય તો એમાં પુલ અને પુશ લખ્યું હોય, તમને ખ્યાલ હોય તો.
અહીંયા આપણે ઓપોઝિટ મિનિંગ નથી લેવાના, સેમ મિનિંગ લખવાના છે. અને યસ, આમાં 10માં આન્સર તરીકે શું આવશે? એ આન્સર આવશે. તો 30માંથી 10 MCQ તો આપણા થઈ ગયા. તો 40% જેટલો આપણો જે મિશન હતો એ મિશન કમ્પ્લીટ થઈ ગયો. આપણો મિશન છે 30 નિયરેસ્ટ મિનિંગને કમ્પ્લીટ કરવાનો. એમાં 10 તો સોલ્વ થઈ ગયા છે. અને આજે જે નિયરેસ્ટ મિનિંગ સોલ્વ કર્યા છે એની એક્ઝામ આપવા માટે, મતલબ કે આજે તમે ગયા છે તો પછી એની માઇન્ડ ટેસ્ટ તો લેવી તો ખરા ને. તો એની માઇન્ડ ટેસ્ટ લેવા માટે વિદ્યાકુલ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરજો. વિદ્યાકુલ એપ્લિકેશન કે જેમાં અત્યારે તો રિવિઝન બેચની આપણે વાત કરીએ, પણ વિદ્યાકુલ એપ્લિકેશનમાં આજે જેટલા પણ નિયરેસ્ટ મિનિંગ જોયા એમાંથી કોઈ પણ 10 નિયરેસ્ટ મિનિંગ એમાં ક્વિઝ તરીકે મૂકેલા છે. મેન્ટી ક્વિઝ તમે સમજી લો, ગમે ત્યારે તમે રમી શકો છો, ગમે ત્યારે તમે એક્ઝામ આપી શકો છો. તો ત્યાં ક્વિઝ આપી દેજો, ચેક કરો કે જેટલું આજે રિવાઇઝ કર્યું છે તમને યાદ રહ્યું છે કે નહીં. ઓકે, ચાલો ત્યાર પછી આપણે વાત કરીએ ધોરણ 9, ધોરણ 10, ધોરણ 11 અને ધોરણ 12 ચારે ધોરણ માટે રિવિઝન બેચ બહાર પાડી રહ્યા છીએ. પહેલાં તો માત્ર આપણે 10 અને 12 માટે બેચ બહાર પાડી હતી, પરંતુ ઘણી બધી કોમેન્ટો આવતી હતી જ્યારે પણ પેપર સોલ્યુશન કરાવતા ત્યારે એમની નીચે કોમેન્ટ આવતી હતી કે મેમ 9 અને 11માંની રિવિઝન બેચ કેમ નથી? 10 અને 12 માટે તો તમે રિવિઝન બેચ રાખો છો, તો 9 અને 11માંનો શું વાક છે? એટલે આ વખતે એમનો પણ કોઈ વાક નથી, એમના માટે પણ રિવિઝન બેચનું અરેન્જમેન્ટ કર્યું છે. તો આજે જ જે વિદ્યાર્થીઓ જે પણ ધોરણમાં સ્ટડી કરે છે, એમાં ઇંગ્લિશમાં સબ્જેક્ટમાં તો ખાસ કરીને લાઈવ લેક્ચરમાં ચારેય ધોરણનું કહી દેવાનું, કારણ કે એનું ઓલમોસ્ટ ગ્રામર સેમ આવતું હોય, ઓલમોસ્ટ થિયરી પણ એમની સેમ આવતી હોય. એટલે ઘણા બધા ધોરણના વિદ્યાર્થીઓ એક સાથે હોય છે, એક સાથે સ્ટડી કરતા હોય છે, બરાબર. એની ફી પણ એકદમ નોર્મલ છે. રિવિઝન બેચ કે જેટલું પણ તમે ભણી ગયા છો એમના વિશે રિવિઝન કરવું, એમના વિશે ઇમ્પોર્ટન્ટ ટોપિક તમને શેર કરવા, એ એટલે રિવિઝન બેચ છે. હું એમ પણ નથી કહેતી કે બધું પહેલેથી આવશે, કારણ કે જે વસ્તુને ચલાવવા માટે 7 થી 8 મહિના જોઈ ગયા હોય એ વસ્તુ 1 મહિનામાં કમ્પ્લીટ કરવું હા શક્ય નથી, પરંતુ એમાંથી આપણે ઇમ્પોર્ટન્ટ ટોપિક સિલેક્ટ કરી શકીએ છીએ, ઇમ્પોર્ટન્ટ ટોપિક વિશે ચર્ચા કરી શકીએ છીએ, એમને શેર કરી શકીએ છીએ. પરીક્ષામાં પ્રિપેરેશન કઈ રીતે કરવી એનું આખું માળખું જે છે આ રિવિઝન બેચમાં છે. ઓકે, ચાલો હવે એના પછીના સ્લાઇડમાં એની બેનિફિટની વાત કરેલી છે કે ભાઈ કયા કયા બેનિફિટ છે, તો તમે વાંચી લેજો. અહીંયા કોન્ટેક્ટ નંબર છે, આ PDF ફાઇલ જે છે એ PDF ફાઇલ પણ તમને મળી જશે, નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અથવા તો ટેલિગ્રામ ગ્રુપમાં મળી જશે. ઓકે, ચાલો વધીએ આપણે આગળ વિદ્યાકુલ એપ્લિકેશન, અને એ વિદ્યાકુલ એપ્લિકેશનમાં તમે આજની ક્વિઝ આપી શકો છો અને સાથે સાથે રિવિઝન બેચમાં જોડાવાનું વિચારી પણ શકો છો. તમે જોડાઈ ગયા હોય તો તમારા મિત્રોને જોડો. હા, પાછા આમાં એમ કહેતા મેમ હું તો ઓલરેડી જોડાયેલી છું, તો પછી તમે તમારા મિત્રોને જોડો, હે કે નહીં? ચાલો ત્યાર પછી હવે આપણે જઈએ નેક્સ્ટ. ગીવ નિયરેસ્ટ વર્ડ ઓફ અલોન. અલોન એટલે શું થશે? એકલા થશે. તો અહીંયા એકલા માટે ઓપ્શન આપ્યું છે સોલો, સિંગલ, લોનલી અને સલૂન. તો અહીંયા આન્સર શું છે? સલૂન નહીં, યાર સ્લેન. 11માંનો આન્સર પહેલેથી ખબર પડી ગઈ કે 11માં સી આન્સર આવશે. વાવ, ગ્રેટ. 11માં શું આન્સર આવશે? સી આન્સર. ત્યારબાદ ગીવ નિયરેસ્ટ વર્ડ ઓફ એન્સાઇટ. એન્સાઇટ મતલબ કે પ્રાચીન, જૂનું. તો અહીંયા 4 ઓપ્શન છે, ન્યૂ, નોવેલ, વેરી ઓલ્ડ અને મોડર્ન. તો આ 4માંથી કયો ઓપ્શન આવશે? જલ્દી સિલેક્ટ કરો, જલ્દી આન્સર આપો. આ IMP છે, IMP ઇમ્પોર્ટન્ટ છે એવું તમે સમજી લો કે નિયરેસ્ટ મિનિંગ જે છે ઇમ્પોર્ટન્ટ છે. આજે જે હું તમને નિયરેસ્ટ મિનિંગ આપું છું એ ટેક્સ્ટ બુકના છે, તમારી સપ્લિમેન્ટરી રીડરના નથી, ટેક્સ્ટ બુકના છે. 11મા ધોરણમાં ફ્લેમિંગો આવે છે, ફ્લેમિંગોના નિયરેસ્ટ મિનિંગ તો હજી બાકી જ છે. આ તો માત્ર ને માત્ર તમારી ટેક્સ્ટ બુકના જ આવ્યા છે. હજી અડધું તો હજી તો કહેવાય ને કે અભી તો પિક્ચર की शुरुआत हुई है, ट्रेलर ही બહાર પડા है, પૂરી की પૂરી પિક્ચર બાકી है અને એના માટે આ ચેનલ સાથે જોડાઈ લેવું પડશે. 12માં સી આન્સર, યસ, વેરી ઓલ્ડ. ત્યારબાદ જઈએ નંબર 30 પર. ગીવ નિયરેસ્ટ વર્ડ ઓફ ઓસમ. ઓસમ, વાવ. ઓસમ માટે આનો આન્સર મને આપવા દો ને, અમેઝિંગ. ઓસમ એટલે શું થશે? અમેઝિંગ. ત્યારબાદ ગીવ નિયરેસ્ટ વર્ડ ઓફ બિલવ. બિલવ એટલે કે પ્રેમિકા, જેને આપણે કહીએ વાહલા, જેને કહીએ. આનો પણ આન્સર મને આપવા દો ને. બી આન્સર આવશે ડિયર એટલે કે વાહલા.
ત્યારબાદ ગીવ નિયરેસ્ટ વર્ડ ઓફ કોન્સિક્વન્સ. હવે તમે એમ કહેશો મેમ આનો પણ આન્સર આપવા દો. નહીં, આનો આન્સર તમે આપો, બધાના આન્સર તમતાર હું નહીં આપું. આનો આન્સર તમે આપો, થોડુંક વિચારો એટલે તમને યાદ રહી જાય. મારે થોડીને એક્ઝામ દેવાની છે, એક્ઝામ તો તમારે દેવાની છે, એટલે તમારે જ વિચારીને આન્સર આપવાના રહેશે. કોન્સિક્વન્સ, કોન્સિક્વન્સ એટલે શું થશે? પરિણામ થશે. તો કયો એવો ઓપ્શન છે કે જે અહીંયા પરિણામ તરીકે આવે છે? 14માં ડિયર થઈ ગયું. 15માં શું આન્સર આવશે? કોન્સિક્વન્સ. કોન, સી આન્સર. શેમાં તમે કીધું સી આન્સર? થોડાક પાછળ રહી ગયા હોય ને તો આમ છે ને એરોને આગળ કરી નાખજો એટલે મારે હારો હાર થઈ જાવ. હા, તમે પાછળ રહી ગયા હોય તો મેમ ક્યાંય પહોંચી ગયા હોય ને તમે જ ઇન્જિન હો એટલે એ આન્સર. યસ, શું આન્સર આવશે? રિઝલ્ટ આન્સર. વેરી ગુડ પૂજા. ત્યારબાદ જઈએ આપણે નંબર 60 પર. આપણું 15 તો થઈ ગયા, 30માંથી 15 એટલે કે 50% આપણું મિશન કમ્પ્લીટ. ત્યાર પછી નંબર 60 કલ્પ્રિટ. કલ્પ્રિટ મતલબ કે ગુનેગાર. 4 ઓપ્શન: ક્રિમિનલ, વિટનેસ, ઇન્વેસ્ટિગેટર એન્ડ સસ્પેક્ટેડ. સસ્પેક્ટેડ. ત્યાર પછીનો આન્સર कहते हैं खुदा ने इस जहां में बनाया है ना किसी को है बनाया है किसी के लिए. યસ, 16માં શું આન્સર આવશે? ક્રિમિનલ આન્સર આવશે. ત્યારબાદ નંબર 17 ગીવ નિયરેસ્ટ વર્ડ ઓફ એક્સપ્લોર. એક્સપ્લોર મતલબ શું થશે? સર્ચ કરવું થશે, શોધવું. ઓ નો, આન્સર આપી દીધો મેં? શાયદ હા, કદાચ મેં આન્સર આપી દીધો. ચાલો ચેક કરીએ. હા, આન્સર આપી દીધો, કંઈ નહીં. આમાં આન્સર તરીકે શું આવશે? સર્ચ આન્સર આવશે. એક્સપ્લોર મતલબ શું થશે? શોધવું થશે. ત્યારબાદ ગીવ નિયરેસ્ટ વર્ડ ઓફ ઇમિટેટ. ઇમિટેટ મતલબ કે નકલ કરવી, કોઈનામાંથી નકલ ઉતારવી. બસ, હવે વધારે નહીં કહું, નહીં તો આમાં પણ આન્સર અપાઈ જશે. ચાલો જલ્દી આન્સર આપો. એનો આન્સર તો ઓલરેડી મેં આપી દીધો. 18માંનો આન્સર શું આવશે? 4મી બેટા, સિમ્પલ. પૂજા, ભલે તમે 12માં ભણતા હોય પૂજા, પણ તોય આ તો તમને આવડે જ. તે 12માં ભણો છો. હમણાં મેં તમને આન્સર પણ ગુજરાતી પણ કહી દીધું. તો હવે જસ્ટ તમારે ઇંગ્લિશ કરવાનું છે. યસ મહેશ, શું આન્સર આવશે? કોપી આન્સર. ત્યારબાદ ગીવ નિયરેસ્ટ વર્ડ ઓફ ઓડિયો. ઓડિયો મતલબ શું થશે? ટેસ્ટ કરવું. હવે મેં પાછું એનો ટેસ્ટ કરવું નહીં, પરંતુ એનું ઓપોઝિટ આવે છે. આઈ થિંક ટેસ્ટ કરવું નહીં, પરંતુ એમનું ઓપોઝિટ મતલબ કે શું કેવું, શું કેવું, શું કેવું, શું કેવું, ગંધ પારખવી. હા, તો એના માટે ચેક કરો. કોઈ વર્ડ આપેલો છે ઓબ્સ્યોર, ઓડિયસ, ઓલાફેક્ટરી એન્ડ સ્મેલ. એનો ઓપોઝિટ વર્ડ લેવાનો છે. मैंने तुझको जब देखा तेरे ओर दिल फेंका. 19માં ડી. ફાઇનલ, ફાઇનલ કરી દો ને. 19માં તમે ડી કહ્યું, ફાઇનલ. 4મી પૂજા. ઓકે, સ્મેલ આવશે. શું આવશે? સ્મેલ. ત્યારબાદ પેશન્સ. પેશન્સ મતલબ શું થશે? શાંતિ રાખવી, ધીરજ રાખવી. ચાલો જોઈએ એમનો મિનિંગ શું આપેલું છે અહીંયા. હેપીનેસ, ટોલરન્સ, પ્રેક્ટિસ અને ડ્યુરેબિલિટી. તો હેપીનેસ એટલે ખુશી થાય. ટોલરન્સ મતલબ કે સહન કરવું થાય. ક્યાંક ને ક્યાંક એમાં ધીરજ વર્ડ છુપાયેલો છે. ચાલો આंसर આપો. ओ जी यस मैम, ओके मैंने वो फाइनल कर दिया 4वीं. अब आगे आंसर दो. बोल चूड़िया बोल कंगना हाय मैं हो गई तेरी साजना तेरे बिन जी नहीं लगता हाय मैं तुम जवा. શું આવશે? બી આન્સર આવશે, ટોલરન્સ. તો એની સાથે આપણા 20 MCQ ક્લિયર નિયરેસ્ટ મિનિંગના. હવે જઈએ આપણે 21 પર. પીટ. પીટ મતલબ કે ખાડો, અથવા તો પીટ એટલે ખાડો લઈ શકો, એક નાનું અમથું હોલ લઈ શકો. ચાલો જોઈએ આપણે. ઓકે, 4 ઓપ્શન છે: પોન્ડ, હોલ, ગ્રાઉન્ડ અને મીડો. આઈ એમ રાઈટ. તમે તો બધા સવાલના આન્સર આમેય રાઈટ જ આપ્યા છે. શું કામ અત્યારે એમ કહો છો કે આઈ એમ રાઈટ? એમ રાઈટ. 21માંનો આન્સર પણ તમે સાચો આપ્યો.
બી આન્સર આવશે હોલ. ત્યારબાદ ગીવ નિયરેસ્ટ વર્ડ ઓફ પ્રોટેક્ટ. પ્રોટેક્ટ મતલબ શું થશે? રક્ષા કરવી થશે, બચાવવું નહીં થાય. જોઈએ પરચેઝ, સીક, પ્રિવેન્ટ એન્ડ સેવ. પરચેઝ, સીક, પ્રિવેન્ટ એન્ડ સેવ 4 ઓપ્શન છે, 4માંથી કોઈ એક કરેક્ટ સિલેક્ટ કરો. 22નો આન્સર આવે છે ડી. એવું કોઈએ મને કહ્યું પરંતુ ડી આન્સર નહીં આવે. મેં તમને પહેલાં કહ્યું પ્રોટેક્ટ મતલબ કે બચાવવું નહીં પરંતુ રક્ષા કરવી થશે. અહીંયા બચાવવું અને રક્ષા કરવીમાં ફરક છે, તો અહીંયા આન્સર તરીકે ડી આન્સર નહીં આવે, સી આન્સર આવશે. યસ, આન્સર તરીકે શું આવશે? સી આન્સર આવશે. કોણે આન્સર આપ્યો? ગોહિલ રિયાંશે આન્સર આપ્યો. શું વાત છે રિયાંશ બેટા? તો અહીંયા આન્સર તરીકે આવશે પ્રિવેન્ટ. ત્યારબાદ સેલ્ડમ. સેલ્ડમ મતલબ કે ક્યારેક, ક્યારેક, ભાગ્યે. તો અહીંયા તમને ઓપ્શન આપ્યા છે રેરલી, યુઝ્યુઅલી, જનરલી અને ઓલવેઝ. બધા એવા મિનિંગ છે કે જે ફ્રીક્વન્સી વર્ડ દર્શાવે છે, ફંક્શનમાં આવે છે કે જ્યારે પણ પ્રેઝન્ટ ટેન્સના કોઈ એવા સમયદર્શક શબ્દ આપ્યા હોય, ઓલવેઝ, નેવર, ઓફન, સમટાઈમ, ત્યારે એને ફ્રીક્વન્સી ઓફ ફંક્શન કહેવામાં આવે છે, ફ્રીક્વન્સી ઓફ એક્શન કહેવામાં આવે છે. ઓકે, ચાલો 23માં આન્સર તરીકે શું આવશે? સેલ્ડમ. હે સેલ્ડમ, ઇટ્સ એડવર્બ. રેરલી. યસ પૂજા, શું આન્સર આવશે? એ રેરલી. ત્યારબાદ 24 પાયોનિયર્સ. પાયોનિયર્સ મતલબ શું થશે? શોધક હોય કે જેમણે કોઈ વસ્તુની શોધ કરી હોય એને પાયોનિયર્સ કહેવામાં આવે છે. તો પાયોનિયર્સ એટલે શું થશે? केडी. किशन कहे छे ए आंसर. यस, ए आंसर हो गया. अब उसके बाद चल तो आगे चल दो. नन्हा मुन्हा राही हूँ, देश का सिपाही हूँ, बोलो मेरे संग, जय हिंद, जय हिंद, जय हिंद, जय हिंद. बड़ा वाला जय हिंद. 23માં એ આન્સર. 24માં ગોહિલ રિયાંશ કહે છે બી આન્સર. ચાલો જોઈએ. સિગ્નિફિકન્ટ. નારે ના, સિગ્નિફિકન્ટ નહીં થાય. જેમણે કોઈની શરૂઆત કરી હોય યાર. 24માં બી આન્સર તો બિલકુલ પણ નહીં આવે. સિગ્નિફિકન્ટ. સિગ્નિફિકન્ટ એટલે મહત્વનું ન થાય. આપણે ખબર એ આગળ જોઈ ગયા. સિગ્નિફિકન્ટ એટલે કે મહત્વનું. ઇનસિગ્નિફિકન્ટ એટલે કે જે મહત્વનું ન હોય, હે, એને કહેવાય ને. તો 24માં બી આન્સર કઈ રીતે આવે? પાયોનિયર્સ. મતલબ કે જેમણે શોધ કરી હોય, કે જેમણે કોઈક વસ્તુની શરૂઆત કરી હોય, કે જેમને દાતા કહેવામાં આવે છે એ. યસ કિશન, શું આન્સર આવશે? એ આન્સર આવશે બિગિનર. ત્યારબાદ સ્ટેર. સ્ટેર મતલબ કે ઘૂરી ઘૂરીને એકી નજરે જોઈ રહેવું, એક જ નજરે જોયા જ કરવું, જોયા જ કરવું. ના લોજિક ના ही कुछ और, बस घूरे जाना, घूरे जाना, घूरे जाना. ચાલો, તો એના માટે અહીંયા કયો શબ્દ આપેલો છે? નહીં. મહેશ, એન્ડિંગ તો બિલકુલ પણ નહીં આવે, બટ હા બિગિનર જરૂર આવશે. તો એ સ્ટાર્ટ, દેન સ્ટેજ, દેન સ્ટેરકેસ એન્ડ દેન કે ગેઝ. ચાલો, આ 4 ઓપ્શનમાંથી કયું ઓપ્શન આવશે? એક બિલાડી જાડી, તેને પહેરી સાડી, સાડી પહેરી ફરવા ગઈ, તળાવમાં તો તરવા ગઈ, તળાવમાં તો મગર. મેમ કેમ જવાબ લખનાર? અહીંયા એને જવાબ આપી દીધો, સિમ્પલ, ફટાફટ. આમ જો ગાય ઘા જવાબ આવવા દીધો, ઘા જ કરી દીધો. ત્યાર પછી જઈએ આપણે નેક્સ્ટ. હવે માત્ર ને માત્ર 20% આપણા મિશનથી દૂર છીએ. આપણો આજનો મિશન હતો 30 નિયરેસ્ટ મિનિંગને કમ્પ્લીટ કરવાનો. એ પણ ધોરણ 11ની જે ટેક્સ્ટબુક છે એ ધોરણની 11ની ટેક્સ્ટબુકને આધારેના જે નિયરેસ્ટ મિનિંગ છે એ. તો ત્યારબાદ છે યેલ. યેલ મતલબ કે બૂમો પાડવી. તો અહીંયા તમારી પાસે 4 ઓપ્શન છે. ફર્સ્ટમાં છે લાફ, દેન ડાઉટ, દેન સેન્સ એન્ડ દેન ક્રાય. ક્રાયના અહીંયા 2 મિનિંગ છે. એક મિનિંગ હું તમને કહી દઉં, રડવું. બાકીનો મિનિંગ જે છે તમારે સમજવાનો છે, કારણ કે આન્સર તમારે આપવાના છે. તો બોલો 26 જે છે એ 26માં શું આન્સર આવશે? ક્રાય. યસ રિયાન્સ, શું આન્સર આવશે? ક્રાય આન્સર આવશે, બૂમો પાડવી. ત્યાર પછી જઈએ આપણે નેક્સ્ટ 27 વેરિયસ. વેરિયસ એટલે શું થાય? વિવિધ પ્રકારનું થાય અથવા તો અલગ અલગ થાય. 4 ઓપ્શન છે. સેમ, ડિફરન્ટ, લાઇકલી અને રેર. સેમ, ડિફરન્ટ, લાઇકલી અને રેર. મિનિંગ આપી દઉં છું એટલે હવે તમારા આન્સર ફટાફટ આવવા જોઈએ. ગાય ઘા ઘા થઈ જવા જોઈએ. તમારા આન્સર જે છે એ ઘાઈએ ઘા ઘા થઈ જવા જોઈએ કે મેં માન લો 27માં આ આવે
એમ 27માં ડિફરન્ટ આન્સર. યસ રિયાઝ, શું આન્સર આવશે? ડી આન્સર આવશે. અને સિમ્પલ કહે છે બી આન્સર. લે ડી 27માં ડિફરન્ટ અને બી આન્સર. ઓકે, 27માં બી આન્સર ડિફરન્ટ. વેરિયન્સ એટલે શું થશે? ડિફરન્ટ. ધેન 28 ગીવ નિયરેસ્ટ વર્ડ ઓફ વેનિશ. વેનિશ મતલબ કે અદ્રશ્ય થઈ જવું. દ્રશ્યનું ઓપોઝિટ મિનિંગ અહીંયા તમને આપેલો છે. જો ઓપ્શન અપિયર, ડિસઅપિયર, વર્ક એન્ડ વિટર. શું આન્સર આવશે? 28માં બી આન્સર. વાહ, વેરી ગુડ. મેં કહ્યું કે ભાઈ ફટાફટ ઘા થઈ જવા જોઈએ આન્સર. શું વાત છે, તમે તો ફટાફટ ઘા પણ કરવા મળ્યા, એટલી બધી વાતને માનો છો. ઓકે, સારું કહેવાય. તો આજના સેશનમાં મેં બીજી વાત પણ કરી હતી, એને કેટલીક માનો છો એ હું આજે અહીંયા જે કોલિંગની વિદ્યાકુલની કોલિંગની ટીમ છે ને એમની પાસેથી જાણીશ. અને ત્યાં તમારે આ એડ્રેસ આપવાનું રહેશે કે મેં લેક્ચરમાં કહ્યું હતું એ મેં કમ્પ્લીટ કર્યું જુઓ એમ. બરાબર, ચાલો જોઈએ. ત્યારબાદ ગીવ નિયરેસ્ટ વર્ડ ઓફ અર્જ. ગીવ નિયરેસ્ટ વર્ડ ઓફ અર્જ, કમ્પ્લેન, રેન્ડર, રિક્વેસ્ટ એન્ડ રિક્વાયર્ડ. અર્જ મતલબ શું કરવું થાય? રિક્વેસ્ટ કરવી થાય. अर्ज क्या है नहीं किया है. अर्ज किया है, क्या है आपको पता है अर्ज क्या है? 30માં 29 નું તો પહેલા મને કયો સિમ્પલ કે આન્સર આપી દીધો. 29 સ્કીપ કરી ગયા, એ ડાયરેક્ટ 30માં પહોંચી ગયા. 29માં કમ્પ્લેન કરવી થાય, પણ 29 નો પહેલા અર્જનો મિનિંગ તો તમે જાણી લો. અર્જ એટલે થાય શું? વિનંતી કરવી થાય. હવે સોચી, હવે તમે વિચારો અને આન્સર આપો. 30માં બી આન્સર. 29 કોણ કરશે? ખાઈ ગયા તમે. 29 પહેલા 29 નો કહો, પછી આપણે જોઈશું 30માં તો તમે બી આન્સર કહ્યો, સાચો જ આન્સર છે, પણ 29 નો આન્સર કહો. 29 સનમ રે હુઆ તેરા. યસ, શું આવશે? સી ઓપ્શન, રિક્વેસ્ટ. અને ત્યાર પછી 30 એટલે કે આપણો લાસ્ટ જેમનું છે ટિમ્બર. ટિમ્બર એટલે શું થશે? લાકડું થશે. અને અહીંયા જેમ તમે પહેલા આન્સર આપ્યો કે ટિમ્બર એટલે લાકડું, એટલે કે ઓપ્શન બી એમનો આન્સર આવશે વુડ. અને હા, ત્યાં આન્સર તરીકે શું આવશે? વુડ આવશે. તો આજના સેશનનો આપણો જે 30+ જે ગોલ હતો, મતલબ કે 30નો જે ગોલ હતો, 30 નિયરેસ્ટ મિનિંગને સોલ્વ કરવાનો જે ગોલ હતો, એ આપણો અહીંયા પૂરો થાય છે. મિશન કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક નવા મિશન સાથે મળીશું. ધ્યાન રાખજો, જેટલા પણ ધોરણના વિદ્યાર્થીઓ છે હવે પછીના ઇંગ્લિશના સેશનમાં જોડાવાનું બિલકુલ પણ નહીં ભૂલતા. એ પછી યુટ્યુબમાં લાઈવ સેશન હોય કે પછી વિદ્યાકુલમાં ફ્રી લેક્ચર હોય, અને રિવિઝન બેચને તો બિલકુલ પણ નહીં મૂકતા. તો આ દરેકમાં અત્યાર સુધી તમે થિયરી સ્ટડી કરી, હવે તમારે પ્રેક્ટિસ કરવાની છે, અને એ પ્રેક્ટિસ મારી સાથે મળીને કરજો. ઓકે, નહીં તો આમ તો આપણે કંઈ કરવાના તો છીએ નહીં. હોમવર્ક કરવાથી આપણે ઊંચા તો આવતા નથી, અને ફોન યુઝ કરવાનો તો બિલકુલ પણ તમારી પાસે સમય નથી, હે કે નહીં? ચાલો, તો નેક્સ્ટ સેશનમાં આપણે એક નવા મિશન સાથે મળવાના છીએ, એક નવા જ ટોપિક સાથે, નવા જ અંદાજમાં મળીશું. જય હિન્દ, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.